નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. તારીખ 26 એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની જાહેરાત થઈ જતા તમામ રાજકીય પક્ષો પણ ઇલેક્શન મોડમાં આવી ગયા છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 19 વોર્ડ માટેની 76 બેઠકો માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા લેવાઈ રહી છે. છેલ્લા 3 દાયકાથી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનું અકબંધ શાસન છે. ત્યારે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રો ઇન્કમ્બન્સી તો કોંગ્રેસ પક્ષ એન્ટી ઇન્કમ્બન્સીના નામે મતો માંગશે. સરકાર દ્વારા વડોદરાની 19 બેઠકો માટેનું અનામત રોસ્ટર જાહેર કરી દેવામાં આવ્યું છે. જે અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રથમ 2.5 વર્ષ માટે મેયર અનુસૂચિત જાતિ તેમજ બીજા 2.5 વર્ષ માટે મહિલા ઓબીસી માટે આરક્ષિત હોવાથી રાજકીય સમીકરણો પણ એ જ દિશામાં ગોઠવાઈ રહ્યા છે. સેન્સ પ્રક્રિયાના પહેલા દિવસે જ ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો અને 4 ઝોનમાં 12 વોર્ડમાં 850થી વધુ ઉમેદવારોએ પ્રદેશ નિરીક્ષકો સામે દાવેદારી નોંધાવી છે. ત્યારે વોર્ડ 17, 18 અને પશ્ચિમના વોર્ડ નંબર 9માં 4 બેઠકો માટે લગભગ 3 ડિજિટમાં ટિકિટ વાંચુકો ઉમટી પડ્યા છે. એ જોતા સંગઠન માટે પણ આ વોર્ડમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા સહેલી નહીં હોય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પારદર્શી વાતાવરણમાં યોજાય એ માટે કેન્દ્રીય ચૂંટણી પંચના આદેશથી ગુજરાતમાં પણ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન પ્રોસેસ શરૂ થઈ હતી. જે અંતર્ગત 2,38,000 જેટલા મતદારો કપાઈ ચૂક્યા છે. સામાન્યતઃ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી શહેરીજનોને સ્પર્શતા સીધા મુદ્દાઓ ઉપર લડાઈ છે. ત્યારે કોઈ પણ રાજકીય પક્ષને એક પણ બેઠક ગુમાવી પોસાય એમ નથી. કોંગ્રેસ પક્ષની અત્યંત કંગાળ રણનીતિને પરિણામે ગત વખતે વિપક્ષ તરીકેની સત્તાવાર માન્યતા સુદ્ધા મળી નહોતી. ત્યારે આ વખતે પણ જૂથબંધીથી ગ્રસિત કોંગ્રેસ પાર્ટી ભાજપમાંથી સસ્પેન્ડ થઈને કોંગ્રેસમાં આવેલા આશિષ જોશી અને તેમની ગુડવિલ ઉપર આ વૈતરણી પાર કરવા માટે ઈચ્છે છે. એક તરફ માજી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પોતે અથવા તો એમના પુત્ર વિશાલ શ્રીવાસ્તવને ચૂંટણી જંગમાં ઉતારશે તો આશિષ જોશીના વિપક્ષી નેતા બનવાના ચાન્સ પણ વધી જશે. જો કે આ બધા સમીકરણો જો અને તો ઉપર નિર્ભર છે. એ જ રીતે વોર્ડ નંબર 9માં ભાજપના નેતા રાજેશ આયરેની રણનીતિ ઉપર સૌ કોઈની નજર છે. હાલ તો માજી નગરસેવક શ્રીરંગ આયરે, પૂર્ણિમા આયરે તેમજ ખુદ રાજેશ આયરે દ્વારા પણ સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવાતા પરિસ્થિતિ રોચક બનશે એમાં કોઈ બેમત નહીં હોય. જો કે હાલમાં કોંગ્રેસમાં જોડાયેલ સ્વેજલ વ્યાસ વોર્ડ 8માંથી ચૂંટણી લડવા માટે ઈચ્છુક છે, પરંતુ અત્યાર સુધીના મોટાભાગના કાર્યક્રમો તેમણે વોર્ડ નંબર 9માંથી જ કર્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ પૂર્વમાં આશિષ જોશી અને પશ્ચિમમાં સ્વેજલ વ્યાસ માટે સચોટ રણનીતિ સાથે ઉમેદવારો ઉતારવા પડશે. પશ્ચિમમાં સ્વેજલ વ્યાસથી સામે યુવા અને સામાજિક ક્ષેત્રે આગવું કામ કરી સમાજમાં હકારાત્મક વાતાવરણ ઊભું કરનાર યુવા ચહેરાને જો ભાજપ લડાવશે તો નિશ્ચિતપણે એનો ફાયદો પાર્ટીને પણ દેખાશે. છેલ્લા 3 વર્ષથી ભાજપની અંદર જ વિરોધ પક્ષનું લાલન પાલન થઈ રહ્યું છે અને આ ઉકળતા ચરુને સતત સળગતો રાખવા માટે પાર્ટીના જ કેટલાક નેતાઓની ભૂંડી ભૂમિકા પણ રહી છે. જેને પરિણામે ભારતીય જનતા પાર્ટીના ચાલ, ચરિત્ર અને શિસ્તના સિદ્ધાંતોનું બાષ્પીભવન થઈ ગયું છે. ત્યારે હવે પક્ષની વિચારધારાને વરેલો પ્રામાણિક કાર્યકર જ પ્રજાની વચ્ચેથી પાલિકામાં જાય એ જરૂરી બન્યું છે. તારીખ 6 એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે. ત્યારે 26મી એપ્રિલના રોજ યોજાનાર પાલિકાની ચૂંટણીમાં ફાઉન્ડેશનની મજબૂતીની ગેરંટી એ નક્ષિક ભાજપનો કાર્યકર જ આપી શકશે એમાં કોઈ બેમત નહીં હોય. વડોદરા શહેરમાં વ્યૂહાત્મક રીતે વોર્ડ નંબર 15 અને વોર્ડ નંબર 9 હંમેશા ચર્ચાની એરણ ઉપર રહે છે. ત્યારે આ બંને વોર્ડમાં જે રીતે દાવેદારોએ ચૂંટણી લડવા માટેની તૈયારીઓ દાખવી રહ્યા છે એ જોતા આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટી માટે
સિલેબસ બહારના સવાલો ઊભા થશે એવા પણ સંપૂર્ણ આસાર છે. ચિરાગ પટેલ સાથે નવનીત પરમાર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.